નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશભાઈ પટેલ, સુદર્શન એગ્રો સેન્ટર કરજણમાંથી. આજે આપણે આવ્યા છે કરજણ તાલુકાના ધાવડ ગામના પ્રગતિશીલ ખેડૂત વસંતભાઈ ઝવેરભાઈ પટેલ, જેઓ મારા બહુ જૂના 20 વર્ષ જૂના મારા મિત્ર છે. તો વસંતભાઈ, તમારું આખું પરિચય આપો. મારું નામ વસંતભાઈ ઝવેરભાઈ પટેલ છે. ધાવડ મારું ગામ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. મારો મોબાઈલ નંબર છે 7600203701. અચ્છા વસંતભાઈ, હવે આજથી 15 દિવસ પહેલા મેં તમને આ બે વસ્તુ ડેમો માટે આપી હતી. હા, તમે લેવાનું કહેતા હતા કે ના કહેતા હતા? ના મેં આ તો એક મિત્ર છે નિલેશભાઈ, એટલે બાકી હું ડેમો વાળા કે કોઈ દવા વાળાને મારા કોઈ એન્ટ્રી જ આપતો નથી. મારો પોતાનો જેટલો બધો અનુભવ છે, છતાં એમના કહે મેં આ બે વસ્તુનું ડ્રિન્ચિંગ કર્યું હતું અને ઉપર સ્પ્રે કર્યો હતો. ઉપર સ્પ્રે ની અંદર મેક્સિકો અને વજીરનો સ્પ્રે કર્યો હતો. હવે 15 દિવસ થયા. 15 એને તો ડ્રિન્ચિંગ ને તો 15-17 દિવસ થયા. તો તમને હવે બાકીના તમારા પ્લોટમાં અને આજે ડ્રિન્ચિંગ અને ડેમો આપ્યો હતો, એમાં તમને શું ફરક લાગ્યો? બહુ જ ફેર છે. અને ઉત્પાદનમાં કેવું છે? ઉત્પાદનમાં એ જે આપણે 20 કડકા માર્યા હતા એમાં પ્રોડક્શન બી વધારે નીકળ્યું. અને બીજું કે એની ક્વોલિટી અને અત્યારે જે સેટિંગ બેઠું છે એ તમે જોઈ શકો છો. અને કોઈને ડાઉટ લાગતો હોય તો મારું સાદરના રોડ પર ફાર્મ છે, ત્યાં આવીને વિઝિટ કરી શકે છે. આમનું ડ્રિન્ચિંગ કર્યું હતું, સ્પ્રે કર્યું હતું, અને પછી આખા ખેતરમાં આ અઢાળ વીંગો કંકોડીનું ફીલ છે. અઢાળ વીંગોમાં સાહેબ આવ્યા હતા, એમને સમજણ પાડી, જે વસ્તુ મને નથી ખબર એ એમને કીધું. અને ત્યાર પછી આ ટેમ્પરેચરમાં બી મારું સેટિંગ અત્યારે તમે જુઓ, તમે ખુશ થઈ જાઓ. મેં 2 વખત કંકોડીની વેની લીધી છે, હવે ત્રીજીની તૈયારીઓ કરું છું. પ્રોડક્શન સારું છે. તમે આપણા કરજણ તાલુકાના અને આજુબાજુના ખેડૂતોને તમે આ પ્રોડક્ટો વિશે અને મારા દુકાનેથી જે દવાઓ તમને મળી છે એમાં તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યા છે? સંતોષકારક રિઝલ્ટ છે. અને કોઈને પણ ડાઉટ લાગતો હોય તો ફરી કહું છું, મારું નામ વસંતભાઈ ધાવડ. તમે આવી અને ફિલ્ડ વિઝિટ મારી જોડે જાતે મારા ફિલ્ડમાં ફરવાની છૂટ છે. અને આ સાહેબનું જ્ઞાન બહુ સારું છે. એમનું જ્ઞાન ના સીધી વાત છે, જે નહોતું જાણતા એ અમે જાણ્યું અને એનો સ્પ્રે લીધો છે. હવે નેક્સ્ટ સ્પ્રે બી એમના કહે જ અમારે લેવાનો છે, એવી અમારી તૈયારી છે. તો સાહેબ જરા વસંતભાઈ ને તમે જરા. વસંતભાઈ, ખરેખર જ્ઞાન તો એક જ વસ્તુથી મળે અને તે છે ખેતીની અંદર અનુભવ. જ્ઞાન તો સૌથી વધારે ખેડૂત પાસે હોય છે. હું તમને ખાલી આટલું જ કહીશ કે જે વસ્તુ તમે તમારા કહેવા મુજબ કે સાહેબ અમારા ખેતરમાં ઘણા બધા કંપની વાળા આવતા હોય, તો તમે આ સુપિક સોઇલ અને રિલીઝર આ વસ્તુની ડ્રેન્ચિંગ કર્યા પછી તમે કીધું કે લગભગ પ્લોટનો વિકાસ થયો, સેટિંગ સારી થઈ, બધી રીતે સારું છે. પણ હાલની અંદર ઘણા બધા તમારા કરજણ વિસ્તારમાં જે તાલુકાની અંદર ઘણા બધા શાકભાજી, વેલાવાળા શાકભાજી થતા હોય, બધાને હું આટલી રિક્વેસ્ટ કરીશ કે અત્યારે વરસાદ નથી, ટેમ્પરેચર આજે 40-42 નું ટેમ્પરેચર છે. તમારો જે પાક છે એને ટેમ્પરેચર ઓછું જોઈતું હોય છે. તો આ જે સુપિક સોઇલ જે લિક્વિડ છે એ તમે નાખ્યું, પણ ઘણા લોકોને આજે પાણી સાથે ખાતર આપવું હોય તો આ સુપિક સોઇલ GR કંપની લોન્ચ કર્યું છે. તો આ એક પ્રોડક્ટ પ્રતિ એકર 10 કિલો ફર્ટિલાઇઝર સાથે મિક્સ કરીને તમે આપશો તો કદાચ એની અંદર તમને સારા એવા બેનિફિટ્સ તમને મળી શકે. એમને એવું કહો કે જે વસ્તુ મેં ડ્રિન્ચિંગ કરી એ હવે ગ્રેન્યુઅલમાં આવી ગઈ છે. સેમ વસ્તુ છે. હા, એટલે એ આ ઈઝી પડે ખેડૂતને. ખેડૂતોને ઈઝી પડે. એટલે બધા ખેડૂત મિત્રોને હું આહ્વાન કરીશ, ખરેખર જીવાતો મારવા માટે તો આપણે ઘણા બધા ઉપાય કરતા હોય, ઘણી બધી દવાઓ વાપરતા હોય, પણ ઉત્પાદન વધારવું હોય તો તમારે સિગ્માના સુપિક સોઇલ છે, રિલીઝર છે, અને દરેક ફૂલને ફળ કરવું હોય તો મેક્સિકો જેવા ઉત્પાદનોને તમારે ફરજિયાત વાપરવો જોઈએ. કેમ કે આ પાક એવો નથી કે એકવાર ફ્લાવરિંગ આવી ગયા અને પાક પૂરો થઈ ગયો. ના, રેગ્યુલર ફ્લાવરિંગ 3 મહિના સુધી એનું ફ્લાવરિંગ અપડેટ થવું જ જોઈએ. અને ખાસ કરીને ખેડૂત મિત્રોને અત્યારની પરિસ્થિતિમાં હું કહેવા માંગીશ કે રેટ બહુ સારા છે અને પ્રોડક્શન નીકળવું એ આપણા હાથમાં છે. એટલે એવું કઈ થવાનું નથી કે જાતે જ પ્રોડક્શન વધશે. એના માટે મેક્સિકો જેવા પ્રોડક્ટ અને સુપિક સોઇલ જેવા પ્રોડક્ટ આપણે વાપરવા પડશે. એના માટે વસંતભાઈ, તમે ખરેખર જે તમારા અનુભવ અમારી સાથે શેર કર્યા, તમે સેટિસ્ફાઈડ છો? હા, સેટિસ્ફાઈડ છો. એક બધા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપર્યા પછી સિગ્માના પ્રોડક્ટ બાબતે તમે શું કહેવા માંગશો? ના, બસ સરસ પ્રોડક્ટ છે. મેં વાપરી અને પછી તમારું રિઝલ્ટ જોયા પછી મેં આખો સ્પ્રે 18 વિંગોમાં આખો સ્પ્રે આ મેં વસ્તુ લીધી છે. હવે મારે નાખવાનું છે ખાતર સાથે સુપિક GR તમારું જે ગ્રેન્યુઅલ છે એ બાકી છે, એ નાખવાનું છે. પણ ડેમોમાં આપણે લઈ લીધું હતું એને. બાકી આ તમારી અન્ય પ્રોડક્ટમાં કોઈ જોવા નહીં. અને મેક્સિકો તો જોરદાર જ આઈટમ છે તમારી. તો દરેક ખેડૂતોને ભલામણ તમે કરશો? ભલામણ. અને કદાચ મને તો લગભગ આપણા ગ્રુપ કરજણ તાલુકાના ખેડૂત તો મને કંકોડી રીતે ઓળખતા જ હશે. પણ એકવાર તમે કોઈને પણ ડાઉટ જાય તો મારો નંબર બોલેલો છે, તમે મને ફોન કરો નિલેશભાઈ,
તો મારા અમે તો 20 વર્ષ જૂના મિત્ર છે. અમે પહેલા દવાઓ ને આ બહુ મથ્યા છે. એ બી પહેલા મોટા ખેડૂત જ હતા, હવે દુકાન કરી છે અને અનુભવ એમને પોતાને જ બહુ છે, એટલે એને બીજું કંઈ કહેવાનું રહેતું નથી. પણ પ્રોડક્ટ એક વસ્તુ મેં જાતે જોઈ, જોરદાર પ્રોડક્ટ છે. તો વસંતભાઈ, ખૂબ સારો તમે અમને રિસ્પોન્સ આપ્યો અમારી પ્રોડક્ટો વિશે. બરાબર, તમને જે લાગ્યું છે એ પ્રમાણે તમે શેર કર્યું છે. બાકી બધા ખેડૂતોને ભલામણ કરજો. ઓકે, આભાર. હા.